નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જો વિગત સામે આવી રહી છે કોંગ્રેસના લલિત વસોયાના લોકસભા ચૂંટણી લડવાનો આડકતરો સંકેત સામે આવી રહ્યો છે। ઉપલેટામાં મળેલી બેઠકમાં વસોયાનું આ નિવેદન સામે આવ્યું। પાર્ટી કહેશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, આ પ્રકારનું નિવેદન તેઓનું સામે આવ્યું। પોરબંદર પર કોઈ સક્ષમ ઉમેદવાર નહીં મળે તો ચૂંટણી લડીશ। વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે અને ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પણ છે। 2019માં તેમણે પોરબંદરથી કોંગ્રેસની ટિકિટથી ઉમેદવારી પણ કરી હતી। જે રીતની આ વિગતો સામે આવી રહી છે, લોકસભાની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। લલિત વસોયાનો લોકસભા ચૂંટણી લડવાનો આડકતરો સંકેત અહીંયા સામે આવ્યો છે। અનિચ્છા હોવા છતાં પણ પાર્ટી મને કહેશે તો પોરબંદર લોકસભા તો શું વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટેની મારી તૈયારી છે અને પાર્ટી માટેનું ઋણ ચૂકવવાનો આ સમય છે ને પાર્ટીનું હું ઋણ ચૂકવીશ। પાર્ટીનું ઋણ ચૂકવવા માટે પાર્ટીનો જે કાંઈ આદેશ આવશે એ આદેશનું પાલન કરવાનો, એ આદેશનો અમલ કરવાની મારી ફરજ છે અને એ ફરજ હું બજાવીશ અને એના અનુસંધાને કહ્યું છે। જે રીતે આ વિગતો સામે આવી રહી છે, ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પણ છે લલિત વસોયા। 2019માં તેમણે પોરબંદરથી કોંગ્રેસની ટિકિટથી ઉમેદવારી પોતાની નોંધાવી હતી અને હવે ફરી એકવાર ક્યાંક આડકતરો સંકેત તેમણે આપ્યો છે। કોંગ્રેસના લલિત વસોયાનો લોકસભા ચૂંટણી લડવાનો આડકતરો સંકેત અહીંયા સામે આવ્યો છે। ઉપલેટામાં મળેલી એક બેઠકમાં વસોયાનું નિવેદન સામે આવ્યું કે પાર્ટી કહેશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ, પોરબંદર પર કોઈ સક્ષમ ઉમેદવાર નહીં મળે તો લડીશ। રાજ્યમાં મલેરિયા અધિકારીની 30 જગ્યા હજી ખાલી હોવાનું સામે આવ્યું છે। ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય સરકારનો આ જવાબ સામે આવ્યો છે। 33 જિલ્લા પૈકી 3 જગ્યા ભરવામાં આવી છે। ભાવનગર જિલ્લા પંચાયતમાં 2009થી જગ્યા હજી ખાલી છે। 33 જિલ્લા પંચાયતમાં 2009થી 2023 સુધી જગ્યા ખાલી છે। વય નિવૃત્તિ અને વહીવટી કારણોસર આ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું। લાયકાત ઉમેદવાર મળશે તો તરત જ જગ્યા ભરવામાં આવશે તેવો પણ જવાબ રજૂ કરાયો। કાંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં પ્રશ્ન કર્યો હતો, જેનો સામે આરોગ્ય મંત્રીએ આ જવાબ આપ્યો હતો। અમદાવાદમાં સીએમએ વિકાસ કાર્યોની ભેટ આપી છે। ઓરડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ તેઓએ આપી છે। શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું। સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું। 402 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાણંદના છારોડીમાં સીએમ સભા સંબોધશે। લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર રહેશે। તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વલસાડ જિલ્લાની મુલાકાત પર છે। ધરમપુરમાં રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી। શ્રીમદ રાજચંદ્ર મિશનના રાજસભાગૃહનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા। રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું। રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કર્યા। પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું। રાજચંદ્ર આશ્રમમાં આજે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ભાવનગરના શિક્ષણ સમિતિના સભ્યનો પત્ર વાયરલ થયો છે। કોંગ્રેસના સદસ્યએ પત્ર વાયરલ કર્યા હોવાની વિગત છે। 15 ઓગસ્ટના પુરસ્કારની રકમ ન મળી હોવાનો ઉલ્લેખ છે। શાળાના બાળકોએ રજૂ કરી હતી કૃતિ। 15,000ના પુરસ્કારની જાહેરાત પણ થઈ હતી। શાળાને હજી પણ ઇનામની રકમ ન મળી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ છે। ન્યૂઝ 18 વાયરલ પત્રની પુષ્ટિ નથી કરતું। તો આ તરફ રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પત્ર સામે આવ્યો છે। 5 થી 7% ફી નક્કી કરવાની માંગ કરાઈ છે। 10%થી વધુ ફી માંગે તે શાળાને એફઆરસીમાં રાખવાની માંગ કરાઈ છે। એફઆરસીમાં ફી વધારા મુદ્દે વિલંબ થતો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। સૌરાષ્ટ્ર એફઆરસીમાં હાલ 3 જગ્યા ખાલી છે। સત્ર પૂર્ણ થાય ત્યારે એફઆરસી ફી વધારો કરે છે। છેલ્લા સમયે ફી વધારો થતા વાલીઓ સાથે ઘર્ષણ થવાની પણ વાત સામે આવે છે।
આર્થિક નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, શાળા સંચાલકો એ બધા સાથે મળી અને ટકાવારીનો વધારો નક્કી કરે. કર્મચારીઓને પણ દર વર્ષે 7 થી 10% પગાર વધારો આપવો જ પડે છે. આ પગાર વધારો આપવો પડે છે એટલા માટે ફીનો વધારો કરવો પડે છે. એટલે આ એક પ્રક્રિયા છે, જે પ્રક્રિયા તમામ લોકો માટે એકદમ તાર્કિક છે, લોજિકલ છે. એમાં કશું અજુગતું મને લાગતું નથી. તો ખેડૂતોની દિલ્હી કૂચ સામે આવી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોની અટકાયત કરવામાં આવી. શંભુ બોર્ડર પર પોલીસની કાર્યવાહી સામે આવી છે. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા છે. ટ્રેક્ટર લઈને ખેડૂતો દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હીની સરહદ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 5000થી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. દિલ્હી રેલવે સ્ટેશન પર પોલીસ તૈનાત કરાઈ છે. 6 મહિનાનું રાશન લઈને ખેડૂતો નીકળ્યા છે. અનેક ખેડૂતો ઘોડા પર સવાર થઈને નીકળ્યા છે. દિલ્હીમાં પ્રવેશવાના તમામ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હોવાના આ દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા છે. ખેડૂતોની દિલ્હી કૂચ સામે આવી રહી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોની અટકાયત કરવામાં આવી. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસની કાર્યવાહી જ્યાં સામે આવી છે. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા છે. ટ્રેક્ટર લઈને ખેડૂતો દિલ્હી જવા માટે નીકળ્યા છે. દિલ્હીની સરહદ પર કડક સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઈ છે. के बजाय समस्या के रूप में देखना चाहते हो, पर मैं किसानों से यही निवेदन करूंगा कि वैसे लोगों के जो पूरे वातावरण को प्रतिकूल बनाना चाहते हैं उससे सावधान रहें. જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સમગ્ર શહેરમાં હાલ ટ્રાફિક જામના દ્રશ્યો જાણે સર્જાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. ટ્રાફિક જામના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા છે તો કેટલાક ખેડૂતો ઘોડેસવારી કરીને નીકળ્યા છે. 6 મહિનાનું રાશન લઈને આ ખેડૂતો નીકળ્યા છે. ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ટ્રાફિક જામના અનેક બાજુ મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ખેડૂતો નીકળ્યા છે દિલ્હી જવા માટે. હાલ શંભુ બોર્ડર પર તમામ ખેડૂતોની અટકાયત કરાઈ છે. ટીયર ગેસના સેલ પણ અહીંયા છોડવામાં આવ્યા હતા. એક તરફ આ ખેડૂતોની દિલ્હી કૂચના દ્રશ્યો અને બીજી તરફ ટીયર ગેસ છોડાતા આ જે દ્રશ્યો સામે આવ્યા હતા તે આપણે બતાવી રહ્યા છે. દિલ્હીની સરહદ પર હાલ કડક સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઈ છે. 5000થી વધુ સૈનિકોને તૈનાત કરાયા છે. દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પોલીસ તૈનાત કરાઈ છે. 6 મહિનાનું રાશન લઈને આ ખેડૂતો નીકળ્યા છે. તો આ તરફ મહીસાગરથી પણ વિગત આવી રહી છે. જિલ્લાના કડાણા તાલુકાના સંઘરીથી ડોડિયા ગામ સુધીની કેનાલમાં લીકેજ થતા ખેડૂતોને હાલાકી થઈ રહી છે. ખેતરોમાં પાણી ફરી વળતા તળાવ જેવો ઘાટ ઘડાયો છે અને જેના કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કડાણાની ડાબા કાંઠાની કેનાલમાંથી સતત છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજ થઈ રહ્યું છે અને કેટલાય એકરોમાં ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોને વર્ષોથી ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલના અધિકારીને રજૂઆતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ ખેડૂતોનો ઉભો પાક જે નષ્ટ થઈ રહ્યો છે. મગફળી, ચણા, મકાઈ જેવા અનેક પાકોમાં કેનાલના પાણી ફરી વળતા તેને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોએ વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કરી છે. તમામ પાક ડૂબી ગયો. હા, તમામ પાક અત્યારે પાણીમાં જ છે. કેટલા વર્ષથી આવું ખરાબ થાય છે? તમે 6-7 વર્ષથી થાય. કોઈ અધિકારીઓ અમે રજૂઆત કરતા જોડે કોઈ હોમ જોતા જ નથી. પાણી બધું ફૂલ જ ભરાય છે, કારણ કે લીકેજ એટલો બધો થાય છે કડાણા કેનાલનો. અને અમે 6-7 વર્ષથી અરજી આપી કરી છે તો કોઈ હોમ દેખતા નથી. તમામ પાક બગડી જાય છે. તમામ પાક બગડી જાય. મગફળી બગડે છે, મકાઈ બગડે છે, ઘઉં બગડે છે, ચણા બી બગડે છે. રજૂઆતો કરી છે? રજૂઆતો અધિકારીને કરી હતી પણ કેનાલનું એવું બતાવે છે એટલે કોઈ હોમ દેખતા જ નહીં એમ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું છે સંગરી અને ડોડિયા ગામ, કે જ્યાં વચ્ચેનો જે ગાળો છે ત્યાં કડાણા કેનાલ આવેલી છે અને કડાણા કેનાલ કાચી હોવાથી તેનું લીકેજ થઈ રહ્યું છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે કેનાલ છે તેની બાજુમાં જ આપણે ઊભા છીએ અને બાજુની અંદર જે કેટલાક એવા ખેડૂતો છે અને તેમના ખેતરો આવેલા છે, મહામૂલો પાક કરેલો છે, ત્યાં ગાડી ઘૂંટણ સમા અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે. આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે સીધી વાત કરીશું.
શું કહેશો, કેટલા વર્ષથી આ પ્રશ્ન છે અને કેટલી રજૂઆતો કરવા છતાં પણ આની આ પરિસ્થિતિ રહી છે? સાહેબ, વારંવાર રજૂઆત કરવા છતાં ડોડિયાથી સંગરી સુધીની કેનાલમાં કાચું કામ છે. લગભગ 20 થી 25 એકર જમીનમાં પાણી લીકેજ થયેલ છે. ઘઉં છે, ચણા છે, મકાઈ છે, મગફળી છે. આ પાકમાં પાણી બહુ બધું ફૂટ્યું છે અને ચણા ને મકાઈને તો હવે જવાની હાલત ગંભીર થઈ ગઈ છે. પાક નષ્ટ જાય છે, પાક ફેલ જાય છે, કેટલું નુકસાની વેઠવી પડી છે અને કેટલા અધિકારીઓને રજૂઆત કરવી પડી છે તમારે? અધિકારીઓને રજૂઆત કરવાથી સાહેબ આ ઉનાવું જ વારંવાર બધું ચાલે છે. એ અમુક આ પીસ અમુક ટુકડે કરીને મૂકી દીધું અને હવે અત્યારે આ હેડ આટલો કર્યો એટલે આ જમીનમાં પાણી એકદમ ઉપર આવી ગયું. જેમ જેમ ગરમી આવવાની ને એમ પાણીનું લીકેજ વધારે થવાનું. હવે આ હોમી બાજુ સાહેબ જુઓ તો લગભગ એ 50-60 કિલો મગફળી ઓરેલી છે, પણ એની અંદર પણ ભેજ એકદમ ઉપર આવી ગયો. હવે ધીરે ધીરે એ મગફળીનો પાક પણ ફેલ થઈ જવાનો. આ તો થયો પણ પેલો બી થઈ જવાનો છે. છેલ્લા કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? કેટલું નુકસાની વેઠવી પડી છે અને કેટલી રજૂઆત કરી છે તમે અધિકારીઓને? નુકસાની તો સાહેબ કેનાલ આવી ત્યારથી જ આવું ચાલે છે, કારણ કે કોઈ અધિકારી હોમ જોતા નથી. વારંવાર રજૂઆતો કરીએ પણ કોઈ અધિકારી હોમ જોતા નથી. કોન્ટ્રાક્ટરને સ્ટેન્ડર આલ દે, અમુક પીસ કરી અને ઊંચું મેળ દે. જી બિલકુલથી આ હતા ખેડૂતો કે જેઓ વર્ષોથી જ્યારે કડાણા કેનાલ અહીંયા અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. વારંવાર અહીંયા અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ અહીંયા જોતા નથી. મોટા પાયે જે પાણી અત્યારે ઘૂસાઈ ગયું છે તેને લઈને ખેડૂત અત્યારે હાલ ભીસમાં આવ્યો છે. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ કેનાલનું સમારકામ થાય તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે. નવા જીરાનો સારી ક્વોલિટીનો ભાવ 20 કિલોના 5 થી 7 હજારની આસપાસ બોલાઈ રહ્યા છે, જેથી ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં નવું જીરું મોટા પાયે આવશે તો ભાવ 4500 સુધી પહોંચવાની શક્યતા છે. નવા જીરાની આવક તમે સમજો ને 2000 ગુણી જેવી છે અને ભાવ 6000 થી 7000 મનના બોલાય. જૂનો 3000-3500 બોરી આવે, ભાવ 55 થી 6000-6200 ભાવ છે જૂનાના. બોટાદના બરવાડાથી કાપડીયાળી જોડતા 9 કિલોમીટર રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બન્યા છે. 5 થી વધુ ગામોને જોડતો રોડ બેસવા હાલતમાં હોય ગામના સરપંચ સહિતના આગેવાનોએ રજૂઆત કરતા આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાપડીયાળી, ઢાઢોદર, દાતરેટિયા, માલપુરા, વાઢેડા આ સહિતના ગામોને જોડતા રોડની કામગીરી 4,42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી. રોડની કામગીરીમાં કપચી પાથરી કામમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉપરાંત રોડની કામગીરી બંધ કરી દેવાતા ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામજનોએ માંગ કરી છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે. પૂરેપૂરું હા 2 દિવસ 3 દિવસ માણા ગાડીઓ લઈને પડી જ જાય છે. તમે આ જોવો તો ગમે સર પૂછો તો આ ઓલા ગોળે પડીને વાગેલું હોય છે ને ઓલા ગાડીના ભાંગલા કપથા ઓલા હોય પીડ્યા છે. પેલા તો સેજ હારી હતી પણ અત્યારે આ મેટેરિયલ પાથરા પછી તો હાલત એવી થઈ જશે ને કે આ રોડ ઉપર હાલવાનું મન થાય એવું નથી. કામ માણસો બધાને બહુ હાલાકી પડે છે જવામાં. અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ. વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છીએ અમે. સુરેન્દ્રનગરમાં જાહેરમાં યુવકને તાલિબાનની સજા આપનારા 9 લોકો પોલીસના સકંજામાં છે. મૂડીના નારગીમાં યુવકનું અપહરણ કરીને મુંડન કરવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં પ્રેમ પ્રકરણ મામલે યુવકને ઢોર માર મારતા 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિજનોએ મુંડન કરાવી માર માર્યો હતો. પોલીસે 9 આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલું છેવાડાનું ગામ નુરાબાદ આ ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા 80 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ થઈ રહી છે. તો ખાસ કરીને સત્વરે શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગામજનોએ આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અંદર જ્યારે પાછું મંજૂરી આવ્યું ત્યારે એ લોકોએ છે ને ખાસ મુહૂર્ત કરાવ્યું આપણા
સરપંચશ્રી અમારા સાકરદાના સરપંચશ્રી હતા એમની મારફતે ખાસ મુહૂર્ત કરાવ્યું અને હજુ હમણાં આ 2 વર્ષ થવા આવ્યા છે તો હજુ સુધી અમારા ઓરડા બન્યા નથી. તમારા વિદ્યાર્થીઓને અમે કઈ રીતના બેસાડીએ? અમારી એક જ માંગ છે 17-18માં જે પ્રાથમિક શાળાના 4 ઓરડાનું બાંધકામ મંજૂર થયેલું છે એ ઓરડા બન્યા નથી ને 2022માં ખાતમુહૂર્ત થઈ ગયું. ખાતમુહૂર્ત થયા છતાં ઓરડા સુધી બન્યા નથી. ભાવનગરમાં દબાણ હટાવવા મામલે મનપાની તરફેણમાં ચુકાદો આવ્યો છે. 18 મીટરનો રસ્તો ખુલ્લો કરવા મનપા હાઈકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરશે. પાલિકાએ 65 જેટલા એકમોને નોટિસ આપી હતી અને ત્યારબાદ સ્થાનિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી, જેને લઈને કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. પરંતુ જો સ્થાનિકો ફરીથી હાઈકોર્ટમાં જશે તો પાલિકા કાર્યવાહી કરી શકશે નહીં. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. लूबी पंप्स, फ्लो नहीं फोर्स. कर्मचारीओ पर जीवलेण हुमला मामले 6 ની ધરપકડ. ગેરકાયદે હથિયારની બાતમી મળતા દરોડા કરવા ગયા હતા કર્મીઓ, જેમાં 4 મહિલાઓ સહિત 10 લોકોએ કર્યો હતો હુમલો. અસામાજિક તત્વો સામે સુરત પોલીસની લાલાક. જાહેર રસ્તા પર દાદાગીરી કરીને સામાન્ય લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી સાયકલ સવારને હેરાન કરતા શખ્સોનો વિડીયો થયો હતો વાયરલ. પોલીસે આરોપીને પકડીને સબક શીખવ્યો. વડોદરાના દંતેશ્વરમાં હત્યા મામલે ધરપકડ. 4 પૈકી 2 હત્યારા પોલીસના સકંજામાં આવ્યા. અન્ય 2 આરોપીઓની પૂછપરછ શરૂ. મૃતકને લાફા ઝીક્યા બાદ ઘાતક હથિયારથી કર્યો હતો જીવલેણ હુમલો. સુરતમાં રાહદારી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયા. રાહદારી પર છરીથી હુમલો કરનાર બંને આરોપીની પોલીસે કરી ધરપકડ. એક આરોપી પાસા હેઠળ ભોગવી ચૂક્યો છે સજા. સુરતના ડિંડોલીમાંથી બોગસ તબીબ ઝડપાયો. એમબીબીએસની ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા તબીબની એસઓજીએ કરી ધરપકડ. ક્લિનિક પરથી પોલીસે 42,000થી વધુનું ઇન્જેક્શન અને દવાનો જથ્થો કર્યો કબજે. વડોદરામાં 9 વર્ષના અભ્યર્થ બાળકને છુટકારો. બિરયાની ખવડાવવાની લાલચ આપી મકરપુરામાંથી થયું હતું બાળકનું અપહરણ. રસ્તો ભૂલેલા 9 વર્ષના બાળકને આરોપી રાજસ્થાન લઈ ગયો. પોલીસે 200 સીસીટીવી ચેક કરીને આરોપીને દબોચી લીધો. સુરતમાં બિટકોઇનના બહાને 14.34 લાખની છેતરપિંડી. સારા વળતરની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા. પોલીસે આરોપીની કરી ધરપકડ. આરોપીના બેંક એકાઉન્ટમાં રહેલા 7.72 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા. અમદાવાદ એસવીપી એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલો મુસાફર ઝડપાયો. કતાર એરવેઝની ફ્લાઇટમાં કતારથી અમદાવાદ આવ્યો યુવક. નરહરિકુમાર પટેલ નામના યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ. ઇમિગ્રેશન વિભાગે ઝડપી એરપોર્ટ પોલીસને સોંપ્યો. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોની દાદાગીરી. યુવતીને લગ્ન માટે દબાણ કરતો રોમિયો પોલીસ પકડમાં આવ્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને હેરાન કરતા યુવકની પોલીસે કરી ધરપકડ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઓપરેશન લોટસ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. ભાજપમાં જાણે ભરતીની મોસમ પૂર્વહારમાં ખીલી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સોમવારે મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર CJ ચાવડાએ કેસરિયા કર્યા. વિજાપુર બેઠક પર ભાજપને જીતવા માટે પાણી બતાવનાર CJ ચાવડાએ કોંગ્રેસ પદેથી રાજીનામું આપી ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. વિજાપુર ખાતે કર્ણાવતી પાર્ટી પ્લોટમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ડોક્ટર CJ ચાવડાને ભાજપનો કેસ અને ટોપી પહેરાવી. CJ ચાવડાના સમર્થકોએ ભાજપમાં પ્રવેશ કર્યો. CJ ચાવડાની સાથે જિલ્લા અને તાલુકાના પણ નેતાઓ પંજાને રામ રામ કહી અને ભાજપમાં સામેલ થઈ ગયા. વિજાપુર વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાયા. સાથે જ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના સંકટ મોચક કહેવાતા CJ ચાવડાએ 19મી જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા. લાંબા સમય બાદ વિપુલ ચૌધરી ભાજપના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા. આ બાજુ કોંગ્રેસમાંથી નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હાલ કોંગ્રેસ દેશમાં ઘસાઈ રહી છે, કોંગ્રેસમાં રહીને કામ ન થઈ શકે.
વિજાપુરમાં સીજે ચાવડાની ભાજપમાં વેલકમ પાર્ટી સાથે મંચ પર જોવા મળ્યા નવા સમીકરણ. મંચ પર જોવા મળ્યા ભાજપના પ્રથમ સાંસદ ડોક્ટર A.K. પટેલ. ઘણા લાંબા સમય બાદ A.K. પટેલ ભાજપના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા. આ થકી ભાજપે એક મેસેજ પણ આપવાનો પ્રયાસ કર્યો. સ્ટેજ પર બેઠેલા A.K. પટેલ સાથે C.R. પાટીલે મુલાકાત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા. ભાજપના સ્ટેજ પર પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી પણ નજરે પડ્યા. જલવાસ બાદ પ્રથમ વખત વિપુલ ચૌધરી ભાજપના કેસ સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા. કાર્યક્રમમાં હાજરી અંગે ચૌધરીએ કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું અને મારા તાલુકાનો કાર્યક્રમ હોય એટલે હાજર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે સીજે ચાવડા, હર્ષદ પટેલ સહિત કાર્યકરોના આવવાથી વિજાપુરમાં ભાજપ વધુ શક્તિશાળી બનશે. જોકે લોકસભા પહેલા ભાજપના મંચ પર નેતાઓની હાજરીથી નવા રાજકીય સમીકરણો બન્યા છે અને ભાજપ વધુ શક્તિશાળી બની છે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદને વિવિધ કાર્યોની ભેટ આપી છે. એક જ દિવસમાં અમિત શાહે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોની ભેટ આપી, લોકાર્પણ કર્યું, ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આગળ વાત કરીએ સમાચારોમાં, તો બનાસકાંઠામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. બાલારામથી ડીસા જતા માર્ગ પર જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા હતા. એક જીપ 20થી વધુ લોકો તેમાં બેસેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હાલ સૌથી મોટો આ સવાલ છે. શું ટ્રાફિક પોલીસને આ જોખમી સવારી નથી દેખાઈ રહી? હાલ જે આપ આ જીપના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો આવી રહ્યા છે સામે બનાસકાંઠાથી. ન્યૂઝ 18 પણ સવાલ કરી રહ્યું છે, આ જોખમી સવારી ટ્રાફિક પોલીસે નથી દેખાઈ રહી. જો આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વધુ વિગત મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા કિશોર અહીંયા જોડાયા છે. કિશોર, આ રીતની સવારીનો આ દ્રશ્યો સામે આવ્યા છે, ટ્રાફિક પોલીસ અહીંયા શું કરી રહી છે? શું લોકોને પણ પોતાની જાનની પરવા નથી? ચોક્કસથી આપણે જણાવી દઉં કે આ જે રસ્તો છે તે પાલનપુરના બાલારામ ચિત્રાસણી થઈને ડીસા તરફ જાય છે અને આ જ રસ્તા ઉપર સાંજ પડતાની સાથે જ ઘેટા બકરાની જેમ શટલ ચાલકો મુસાફરોને ભરે છે અને એક જ ગાડીની અંદર 50 જેટલા મુસાફરો ભરેલા હોય છે અને આ સમય દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમો પણ ત્યાં હોય છે. છતાં પણ જ્યારે આ શટલ ચાલકો નીકળે છે ત્યારે પોલીસ તે આંખ મીચોલી કરી લે છે અને ત્યાંથી જે છે તે શટલ ચાલકો નીકળતા હોય છે અને અત્યારે શટલ ચાલકો બેફામ બન્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ રહેશે? મહત્વની વાત એ છે કે આમ તો જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વાર જે ખાનગી વાહનો હોય છે તેમને રોકીને તેમના કાગળોની તપાસ કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત વિવિધ રીતે દંડ પણ આપવામાં આવતો હોય છે, પરંતુ આ જે શટલ ચાલકો હોય છે તે બેફામ મુસાફરો ભરે છે ઘેટા બકરાની જેમ. છતાં પણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ શટલ ચાલકો સામે કરવામાં નથી આવતી. હેતવી. બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. તો આજે દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠાથી. એક જીપમાં 20થી વધુ લોકો દેખાઈ રહ્યા છે અને છતાં પણ ટ્રાફિક જવાનો આ ઘટનાને આંખ આડા કાન કરે છે. તો રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. રસ્તાની સમસ્યા રાજકોટથી સામે આવી રહી છે અને આ સમસ્યાથી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડની સમસ્યા સર્જાઈ છે. ત્યાં રાજનગર સહિતના વિસ્તારોમાં લોકોનો રોષ સામે આવ્યો છે. સંવાદદાતા હાર્દિક વધુ વિગત મેળવીશું. અમારી સાથે અહીંયા સીધા જોડાયા છે. હાર્દિક પાસે જઈએ. જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, રોડની જે સમસ્યા ઉભી થઈ રહી છે, કેટલા સમયથી આ સમસ્યા છે? સ્થાનિકોનું શું કહેવું છે? ચોક્કસથી આ યગરાજનગર છે ત્યાં છેલ્લા ઘણા સમયથી આ જે છે રોડનો પ્રશ્ન છે. અત્યારે મહિલાઓમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ અત્યારે એકત્ર થઈ. બેન, શું કહેશો, કેટલા સમયથી આ પ્રશ્ન છે? ઘણા સમયથી પ્રશ્ન હતો, પણ આજે એ પ્રશ્નનો અમારે પણ એક ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા મેયર, અને એણે અમારા પ્રશ્નનો અમને થોડાક દિવસની એણે કીધું કે 40થી 45 દિવસ તમે રાહ જોઈ શકો છો અને એ પણ તમારે બસની સુવિધા કરી આપશું. તમારે અત્યારે નળનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, એ પહેલાં અમે સરખું કરી અને પછી તમને રોડની પણ સુવિધા કરી. શું કહેશો, કઈ કઈ સમસ્યા હતી અને કેટલા સમયથી આ સમસ્યા હતી? સમસ્યા તો અમારા રસ્તાની છે, બસની છે, પણ એ લોકો સરને આવી ગયા છે અને કીધું છે કે હમણાં 2 દિવસમાં અમે તમારી સમસ્યાનો સોલ્વ કરશું. સમસ્યા તો છે ઘણા સમયથી, પણ હવે એ લોકોએ કીધું છે કે થઈ જશે એમ.
ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે મહિલાઓમાં એ આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ એકત્ર થઈ છે. કોર્પોરેટરો પણ મહિલાનો આક્રોશ જોઈને દોડી આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન જે છેલ્લા ઘણા સમયથી આ હતો તેમને સોલ્યુશન કરવાની જે છે એ અત્યારે ખાતરી આપી છે. જો કે હજુ મહિલાઓની એવી માંગ છે કે તાત્કાલિક આ વિસ્તારમાં જે આ પ્રશ્ન છે તેમનું સોલ્યુશન કરવામાં આવે. બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ. જૂનાગઢથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, કારણ કે પહેલા માળેથી બાળક નીચે પટકાયું છે. ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે પટકાયું. બાળકને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.